ઝીણું અમથું હોમ થિયેટર ચાલુ કરવા વાળું થાય. હા તો મિત્રો, સવારમાં રેલવે સ્ટેશને મૂકવા વયો ગયો તો હું મહેમાનને. આજે હું પાછો સવારમાં વહેલો ઉઠવાનો રેકોર્ડ તોડવાનો જ હતો, પણ મારી આળસના લીધે હું પાછો હોઈ ગયો. હા તો મિત્રો, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. કેમ છે તમને બધાને? આને હવે આટો મારવા જવાનું જોઈએ. હજી કાલે ગાડી સાફ કરી હતી તો આજે પાછી ધૂળ ચડી ગઈ. તો આજે મારા મારા ભાઈની તબિયત થોડીક ડાઉન હતી તો એને લેવા હું આવી ગયો હતો મારા માસીની ત્યાં, કારણ કે એ સ્કૂલેથી સીધો મારા માસીને આવી ગયો હતો. એકવાર કામે ચડી ગયા ને પછી કામ પૂરું ન થાય ને ત્યાં સુધી હલીએ નહીં. મને આવતો હતો જોરદાર કંટાળો. પછી અમે નીકળી ગયા ઘર બાજુ અને ટાઈડ બહુ જાજી છે. રસ્તામાં સબસ્ક્રાઈબર મળી ગયો હતો તો એની હારે રેસ લગાડી લીધી. આખો દી ઉંદેડાને જ ગોતતી હોય. જે હું મારા મિત્રોના હાલચાલ પૂછવા ગયો હતો. તમારા મુંહ બિલકુલ નહીં પસંદ આયા. આ પક્ષીને ગુજરાતીમાં શું કહેવાય મિત્રો? કમેન્ટ કરો તો. ઉત્તરાયણ હજી 14 તારીખે છે અને અમારે અહીંયા અત્યારે પતંગ ચગાવે છે. કમેન્ટ કરીને કહો તો તમારે ચગાવે છે કે નહીં. હું આજથી સેલ્ફ ઇમ્પ્રુવિંગ ની સિરીઝ સ્ટાર્ટ કરું છું. સો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. આઈ વિલ સી ઇન ધ નેક્સ્ટ